આજે હનુમાન જયંતિ નિમિત્તે બારડોલીના પૌરાણિક રોકડિયા હનુમાન મંદિરે ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। મહાબલી હનુમાનજીને આજે જન્મ જયંતિ હોય ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સુરતમાં આસ્થાનું કેન્દ્ર બનેલ બારડોલીના મીઠોડા નદીના કિનારે આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારેથી જ બજરંગ બલીના જયનાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। હનુમાનજીની જયંતિ હોય બારડોલી સહિત આસપાસના પંથકમાં પણ ભક્તો જોડાયા હતા। 600 વર્ષ પૂર્વના આ મંદિરને જીર્ણોદ્ધાર સમિતિએ મંદિરનું નવીનીકરણ કર્યું હતું અને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। आज योजना का हनुमान जी का हजारों भक्तों का भाई भक्तों पूजा आज हनुमान चालीसा कदम शांति हमारे माटे शांति हवन आयोजन કર્યું हनुमान जी ने सरकार हनुमान जी प्रताप है। जय श्री राम। मारू नाम ठाकुर भाई चौहान है અને હું શ્રી રોકડિયા હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર સેવા સમિતિનો મંત્રી છું। લગભગ 20-22 વર્ષથી અમે આ ઉજવણી કરી રહ્યા છે ને હનુમાન ઉત્સવની ઉજવણી લગભગ આજે 20-22 વર્ષથી કરતા છે ને ભાઈ ભક્તો અમને ખૂબ સાથ સહકાર આપે છે। અત્યારે ટૂંક સમયની અંદરમાં 15-20 દિવસ પહેલાં જ આપણા શનિદેવ મહારાજની સ્થાપન કરવામાં આવ્યું છે અને આ મંદિર ભવ્ય બનાવવાની અંદરમાં અમારા એક ડોનર હતા ત્યાં હાલમાં તો યુએસએ છે તેમના થકી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજરોજે જે ભાઈ ભક્તો પ્રસાદ લેવા માટે આવે છે લગભગ 5 થી 6 હજાર માણસની સંખ્યાની અંદરમાં આજે પ્રસાદી લઈ રહ્યા છે અને સાથે સાથે 108 હનુમાન ચાલીસાનું પણ સંગીતમય પઠન કરવામાં આવ્યું છે અને ઘણા ભાઈ ભક્તો અત્યારે અહીં ગાડી ઉપસ્થિત છે તેમણે આ દર્શનનો અને ઉત્સવનો લાભ લીધો છે। ભક્તોની અનેક મનોકામના પૂરું કરતું આ રોકડિયા હનુમાનજી મંદિર છે જેથી અહીં લોકોની શ્રદ્ધા દિન પ્રતિદિન વધી રહી છે અને આજે ઉજવાયેલ હનુમાન જયંતિમાં 108 વાર હનુમાન ચાલીસાનું પણ પઠન કરવામાં આવ્યું હતું અને હનુમાન જયંતિની ભાવિ ભક્ત સાથે ઉજવણી કરાઈ હતી। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।